તો સ્વાગત છે તમારું મારા વિડીયોની અંદર। આજે હું આવ્યો છું કષ્ટભંજન ગ્રુપ, જે દર વર્ષે ગણપતિ દાદાની સ્થાપના અલગ અલગ કાર્યથી કરવામાં આવે છે। અને આપણી સાથે છે દિવ્યાંગભાઈ, તો એની પાસે સવાલો પૂછીએ થોડા ઘણા। દિવ્યાંગભાઈ, તો કેટલા વર્ષોથી તમે આ કરતા હો છો? અમે ગણપતિ ઉત્સવનું આયોજન તો પારંપરિક રીતે ઘણા વર્ષોથી કરતા આવીએ છીએ, પણ છેલ્લા 2 વર્ષથી અમે અહીંયા હોરર હાઉસનો શો કરીને પબ્લિકને બતાવીએ છીએ અમે। તો આ કઈ રીતનું સેટઅપ કરવામાં આવે છે? સેટઅપમાં અલગ અલગ છોકરા હોય તેને મોરા પહેરવામાં આવે છે, પ્લસ કે અંદર એવું આખું બીવે એવું આખું સેટઅપ ઊભું કરીએ છીએ જેથી પબ્લિકને ડર લાગે અને પછી બીવડાવીને પબ્લિકને બહાર કાઢે। જેવી રીતે કે આપ જાણી શકો છો કે કોઈ પણ આવું કાર્ય કરવામાં કોઈ એક વ્યક્તિથી આવું કાર્ય સફળ થતું નથી, અને આ કોઈ એક વ્યક્તિથી સફળતાપૂર્વક પૂરું થતું નથી। એના કાર્યમાં ઘણા બધા સભ્યો અમારા અહીંયા સાથ સહકાર આપી રહ્યા છે, જેવો કે મહિલા મિત્ર મંડળ પ્લસ કે અમારા ગ્રુપના બધા જ સભ્યો અહીંયા સાથ ને સહકાર આપે છે। ખૂબ જ રીતે તનતોડ રીતે મહેનત કરે છે, રાતે 2-2, 3-3 વાગ્યા સુધી અહીંયા બધું ડેકોરેશન કરે છે। પછી ભૂત બંગલો સજાવવામાં તે ઘણા છોકરાઓની મદદ હોય છે, અને જ્યારે શો શરૂ થાય ત્યારે સૌ પોતપોતાની પોઝિશનમાં બધાય પોતપોતાનો યોગદાન આપે છે। તો મિત્રો, દિવ્યાંગભાઈ આપણે કીધું એ રીતનું છે, તો હજી શો શરૂ થવામાં થોડીક વાર છે, પછી તમને આગળના બધા વિડીયો બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો। ધીમે ધીમે આવજો। આવવા દો બહેનોને, પહેલા આવવા દો। અને બહેનોને ખાસ કહેવાનું કે કોઈ પણને બીક લાગતી હોય તો ગણપતિ બાપાના દર્શન કરી અને પાછા વ્યા જાજો। ગણપતિ બાપા કોઈને હાથ કરશે
તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા ગણપતિ ઉત્સવ કરવા ભૂત ભૂતપાળા આયોજન કરે છે. તો અંદરની લોકો એ રીતે આપણે પૂછીએ કઈ રીતનું રિએક્શન છે. આપણે ભાઈને પૂછીએ કેવું લાગ્યું તમને દાદા? અરે યાર બહુ મસ્ત હતો ભાઈ. તમારે જો ગણપતિનો આ મસ્ત ઓવર શો બનાવેલો છે, આ લોકોએ બહુ મસ્ત બનાવેલો છે. તો જરૂર ને જરૂર એ જોવા આવશો. આ મસ્ત આ લોકોનું કામકાજ બહુ સારું છે. એટલે તમે લોકો આ મવામાં પણ આ લોકોએ મસ્ત હોરર કોમેડી શો બનાવેલો છે. આ કદાચ તો મારા પિતાનું તો આવું તો કાંઈ નહીં હોય. એટલે તમે લોકો આ બાજુ જોવા આવજો જ છે. એટલે મારી એક નમ્ર વિનંતી છે તમે અહીંયા જોવા આવો. આ કેવી લાગે? ભલે યાર બહુ જ બીક લાગ્યો ભાઈ. મને તો ઘરે ગદગદ થવા મળ્યું છે. તમે પણ અહીંયા વધારો કષ્ટબંધન ગ્રુપ દ્વારા. અરે રાખો બેન.